હિટ એન્ડ રન કેસના કાયદાની ડ્રાઈવરોને મુન્દ્રા પોલીસ દ્વારા સમજ આપવા મીટિંગ યોજાઈ। મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ધોળા સાહેબના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલ આ મીટિંગમાં ડ્રાઈવરો સાથે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પીએસઆઈ જાડેજા સાહેબે આ કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછવા જણાવ્યું હતું તથા કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી। આ મીટિંગમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા જામ સાહેબ, વ્યવસાય એસોસિએશન મુન્દ્રા તાલુકાના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, સુલતાનસિંહ જાડેજા, યોગેશભાઈ ઠક્કર, હરશ્યામસિંહ પરમાર, મનોજભાઈ તથા આગેવાનો અને ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। મારું નામ મહેન્દ્રસિંહ જાડેજા, હું અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો ઉપપ્રમુખ છું અને કચ્છ જિલ્લાનો પણ હું ઉપપ્રમુખ છું। એટલે આ કાયદા વિશે લોકસભામાં ખરડો પસાર થયો છે। લોકસભામાં ખરડા પસાર થયા પછી એનો નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે અને પછી એની જે પેટા કલમો હોય એ વગેરે એની સ્પષ્ટતા કરવામાં આવે છે। તો અત્યારે જે ગૃહમંત્રી નિવેદન હતું એનું મીડિયા ટીવીમાં, તો એમાં વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે, પણ હકીકતમાં અમારું દેશ લેવલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ એસોસિએશન છે એ દિલ્હી લેવલે બેસે છે। એ એસોસિએશને ત્યાં દિલ્હી માનનીય વડાપ્રધાન શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી પાસે પણ રજૂઆત કરી છે અને ગુજરાત લેવલે પણ એક નોટિંગ આવેલો છે અમારા એસોસિએશનના લેટર પેડ ઉપર કે ભાઈ આ જે કાયદાની હજી કોઈ સ્પષ્ટીકરણ થયેલ નથી, પણ જે આ ખોટા અફવા અને ભ્રમ ફેલાવવામાં આવે છે એના અનુસંધાને આજે પોલીસ પણ મુન્દ્રા પોલીસ સ્ટેશને પણ એક મિટિંગ બોલાવવામાં આવી હતી બધા ટ્રાન્સપોર્ટરોની, અને યોગ્ય અધિકારી એના વિશે માર્ગદર્શન આપ્યું। ખોટા ભ્રમમાં ક્યાં આવવું નહીં, ખોટી ગેરઅફવાઓ ફેલાવી નહીં ને જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની માંગણી કરવી, પોલીસ બંદોબસ્ત સ્થળે આવી જશે। પણ સ્વાભાવિક છે કે ડ્રાઈવરો એટલા એજ્યુકેટેડ હોતા નથી અને અત્યારે મીડિયા તેમજ વોટ્સએપ વગેરે ખોટી અફવાઓ ફેલાવતી હોય છે। એ અફવાઓને અનુસંધાને આજે મિટિંગ પણ મળેલ અને રાજ્ય લેવલના એસોસિએશને પણ સૂચના આપેલી, કોઈ ચક્કાજામ કરવાનું નથી, કોઈ હડતાલમાં જોડાવાનું નથી, ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રજૂઆતો વાટાઘાટો કરવાની છે। જો અત્યારે આજે આ બાબતે જ જે ગેરસમજો હતી, સવારના પણ આપણે સ્થાનિક મુન્દ્રાના ગજુભા એસોસિએશનના છે એ લોકો પણ ત્યાં 0 પોઈન્ટ ઉપર ડ્રાઈવરો જોડે મળ્યા હતા અને ઘણા ડ્રાઈવરોના ફોન પણ આવે છે, ડ્રાઈવરો આવે પણ છે, પણ ત્યારે પણ એવી સ્પષ્ટીકરણ થઈ કે ભાઈ કાયદાની સ્પષ્ટતા થઈ જાય, અત્યારે આપણે કોઈ એવું આંદોલન કરવો નથી ને જરૂર પડશે તો આપણે ચોક્કસ ડ્રાઈવરોને સપોર્ટ કરશું અને અહિંસક આંદોલન કરશું। ગુજરાતને શાંત રાખવા માટે હું એ મેસેજ આપવા માગું છું કે જે અત્યારે કાયદો લોકસભામાં પસાર થયો છે એનો નોટિફિકેશન બહાર પડ્યો નથી અને અમારો દેશ લેવલ ને રાજ્ય લેવલના એસોસિએશનની રજૂઆત ત્યાં દિલ્હી લેવલે કરેલ છે ને મને ચોક્કસ વિશ્વાસ છે જો કાયદામાં કાંઈ સત્યો હશે તો એ સત્યો દૂર થઈ શકશે અને ગુજરાત શાંત રહેશે, ગુજરાતમાં કોઈ વિક્ષેપ પડશે નહીં। જેમણા ટૂંક સમય પહેલાં કાયદો જે કાયદાની અંદર સુધારાની વાત ચાલી રહી છે એ બાબતે આ જે હિટ એન્ડ રનનો જે કાયદો છે, જે એની સેક્શન છે એની અંદર સુધારો કરી અને સજાની જોગવાઈને વધારવામાં આવી છે। આ કાયદો માત્ર ડ્રાઈવર ચાલક પણ પછી કોઈ પણ વાહનનો ચાલક હોય એના ઉપર લાગુ પડે છે, પણ ક્યાંક ગેરસમજ પણ ઊભી થતી હોય છે અને એ ગેરસમજ દૂર કરવા આ કાયદા કોઈ ટ્રાન્સપોર્ટ ઉપર લાગુ પડતો નથી। ટ્રાન્સપોર્ટની સાથે જોડાયેલો ડ્રાઈવર ચાલકો એના ઉપર આ કાયદો લાગુ પડે છે। એટલે ડ્રાઈવરો પોતાની રીતે ઉગ્ર થયા છે અને દેશ લેવલે લગભગ ઘણા બધા રાજ્યોની અંદર સ્ટ્રાઇક અને ચક્કાજામ, રોડ બ્લોક એવી બધું આંદોલન એ ટાઈપના ચાલે છે।
ટ્રાન્સપોર્ટરો તરીકે યા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરીકે પણ અમે અમારી ફરજ બજાવી અને ડ્રાઈવરોને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સાથે સાથે પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા ન બગડે એના માટેના પ્રયત્નો કરી રહી છે, એના માટેની સમજ આપી રહી છે. પરંતુ અંતે જો કદાચ ડ્રાઈવરને નુકસાન થતું હશે, જે હકીકતમાં હિટ એન્ડ રનની અંદર 10 વર્ષની સજા અને 7 લાખ સુધીનો દંડ થતો હશે, તો એ કાયદો મારા હિસાબે યોગ્ય નથી. કારણ કે એ પરિણામ જે બને છે, એ જે ઘટના બને છે, એ ઘટના પાછળના બીજા પણ ઘણા બધા સમીકરણો, માત્ર ડ્રાઈવર જવાબદાર હોતો નથી. તો જરૂરી છે કે કાયદાની અંદર પાછો વિચારણા કરી અને સુધારો કર્યા બાદ જ ડ્રાઈવરોને સમજાવી શકાશે. અમે ટ્રાન્સપોર્ટ સાથે એસોસિએશન સાથે જોડાયેલા છીએ. અમને ખબર છે કે ઘણા બધા ડ્રાઈવરો એ તો એમ જ સમજી લીધું છે કે કાયદો ચાલુ થઈ ગયો છે એટલે ભાગવાનું એ લોકોએ ચાલુ કરી દીધું છે, ગાડીઓ સાઈડમાં મૂકીને. આજે તમે રાસાપીર સર્કલે જુઓ કે જે મુખ્ય વધારે ટ્રાફિક થતી હોય છે, ત્યાં લગભગ 30-40% આજે ટ્રાફિક ઘટી ગઈ છે અને ગાડીઓ સાઈડમાં મૂકી દીધી. સવારમાં પણ આપે નોંધ લીધી, અમારી મિટિંગ હતી ત્યારે પણ ડ્રાઈવરોની અંદર જે ઉગ્રતા આપે જોઈ. એટલે અંતે ટ્રાન્સપોર્ટરોની પણ એક ફરજ આવશે કે જો ડ્રાઈવર વિરોધી કોઈ કાયદો બનતો હશે તો ડ્રાઈવરોને સમર્થનમાં ઊભા રહી અને આ લડત ચાલુ રખાશે. આગામી અમે આજે યા કાલ સુધી નક્કી કરશું કે આગામી હકીકતમાં પહેલાં તો કાયદા વિશે સરખી બધાને સમજ હોવી જોઈએ કે હકીકતમાં 10 વર્ષની જોગવાઈ છે, તો એ બાબતે સમજ ભેગી કરી સમજશું અને એના બાદ બધાને સાથે રાખી અને યોગ્ય નિર્ણય લેશું, જે ખાસ કાયદો અને વ્યવસ્થા ભંગ ન થાય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. શું તમે તમારા સ્પેશિયલ ડેને વધુ યાદગાર બનાવવા માંગો છો? શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડને હાઇલાઇટ કરવા માંગો છો? તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ, જે છે આપના માટે આપની સાથે. જી હા, યશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણીની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસની બોટલ. તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારા પ્રસંગને કે પછી બિઝનેસ ઇવેન્ટને. સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ, પેકેજ ડ્રિંકિંગ વોટર એન્ડ સોફ્ટ ડ્રિંક્સ, મુન્દ્રા, કચ્છ, ગુજરાત. કસ્ટમર કેર નંબર 8758600000. Taxation and labor law consulting. Look no further. ACN Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. Offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Kutch, Khavda. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.